તો ફરી એકવાર સ્વાગત છે આપણા બીજા એક નવા વિડીયોમાં. તો ગાઈઝ ટેનસ રાઇડર વર્ક્સમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ આપણે આવ્યા છીએ ડૂબ આગળ એક લોક કરીને ગામ છે ત્યાં. તો ગાઈઝ જોઈ શકો છો ત્યાં પ્રાચીન હોટલો છે જ્યાં વિદેશી માણસો આવીને હોટલો બનાવી હતી. તો જોઈ શકો છો આ પ્રાચીન હોટલો છે. ત્યાં લોકેશન છે મોણેકના જીતપુરના આગળ, ડૂબ કંટ્રોલીના આગળ લોક કરીને ગામ છે ત્યાંનું. તો વિદેશી હોટલો જોઈ શકો છો તમે. તો ગાઈઝ એવું બધા કહેતા હોય છે કે વિદેશી આવીને અહીંયા રહેતા હતા, તો હોટલો ના ચાલવાના કારણે પછી આ જગ્યા છોડીને વિદેશ પાછા જતા રહ્યા. તો જોઈ શકો છો બનાવટ એકદમ મજબૂત પથ્થરની બનાવટ છે. તો આપણે પહેલાં એક ચેનલ હતી ત્યાં એક વિડીયો શૂટ કર્યો હતો આપણે. તો એ વિડીયો આપણે નાખેલો હતો યુટ્યુબમાં. તો જોઈ શકો છો કંઈક આવો નજારો છે. તો ગાઈઝ હજી પણ હાલ હોટલો છે મસ્ત, થોડી હોટલો બનાવટ તૂટી પણ ગઈ છે. તો ગાઈઝ જઈએ આપણે ઉપર, બતાવીએ તમને લોકેશન કે કેવું છે લોકેશન. તો સીડીઓ પણ તૂટી ગઈ છે ગાઈઝ. તો આપણે ગુજરાતીમાં વ્લોગ્સ બનાવતા હોઈએ છીએ. તો ગાઈઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો. તો આપણા પાહણ પહેલાંનો એક વિડીયો હતો તો તમારા અંગાથી શેર કર્યો. તો જોઈ શકો છો તો કંઈક આવો ઉપરથી નજારો છે. તો ગાઈઝ જોઈ શકો છો સીડીઓ. તો મસ્ત એવી બનાવટ છે ગાઈઝ. હોટલોના બાજુમાં એક મસ્ત તળાવ પણ છે, ત્યાં મસ્ત કમળ ઉગેલા છે. તો ફરવાલાયક મસ્ત લોકેશન છે ગાઈઝ. તો જોઈ શકો છો. તો ગાઈઝ જોઈ શકો છો કે કેટલી મજબૂતી હશે. તે વર્ષોના વર્ષો વીતી ગયા તો પણ હાલ એમના એમ છે. તો એકદમ પ્રાચીન કહેવાય. તો આવા દ્રશ્યો જોવા મળ્યું. તો જોઈ શકો છો મસ્ત એવી હોટલો બનાવેલી છે. જોઈ શકો છો તળાવ. તો ગાઈઝ આજનો વિડીયો આટલા સુધી જ. તો ગાઈઝ ગમે હવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે દેશી વ્લોગ બનાવતા હોઈએ છીએ. તો જય શ્રી કૃષ્ણ.